દાહોદમાં લૂંટ અને ચોરીની ઘટનાઓ હવે ખૂબ જ સામાન્ય બની ગઈ છે। દાહોદમાં એક મહિલાને વાતોમાં ભેળવીને લૂંટ ચલાવવામાં આવી છે। સરનામું પૂછવાના બહાને મહિલાને વાતોમાં પહેલા તો ફસાવવામાં આવી, દાગીના પર્સમાં મુકાવી અને નજર ચૂકવી આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા। ચેન અને બુટ્ટી સહિતના દાગીના લઈને આ ચોરો ભાગી ગયા હતા। પોલીસે ગણતરીના કલાકોમાં બંનેની ધરપકડ કરી લીધી છે। બંને આરોપીઓ મૂળ મહારાષ્ટ્રના રહેવાસી છે। મહિલા આરોપી પર રાજ્યમાં 8 ગુના પણ નોંધાયેલા છે। તો પોલીસે બંને આરોપીના 2 દિવસના રિમાન્ડ મેળવી લીધા છે। દાહોદમાં એક મહિલાને પહેલા વાતોમાં ભેળવી લેવામાં આવી, પહેલા એને સરનામું પૂછવામાં આવ્યું, દાગીના પર્સમાં મુકાવવામાં આવ્યા અને ત્યારબાદ આ લૂંટારૂ ટોળકી જે છે એ પર્સ લઈને ત્યાંથી ભાગી છૂટી હતી। એમણે મને હાથમાંથી પાણી ને એવું બધું કાઢીને મને બતાવ્યું। પછી મને એમ કીધું કે આ તારું બધું પહેરેલું છે, રસીકરણ કર્યું। મને પછી મને એવું બધું કઈ યાદ નથી। એમણે મને બધું કાઢવા કીધું તો મેં જાતે કાઢી દીધું અને પછી કાઢીને મને એમ કે આ રૂમાલમાં બાંધી દે તો મેં રૂમાલમાં બાંધી દીધું અને મને નીચે બેસાડી દીધી। નીચે બેસાડીને પછી એ લોકો પાછળ મને ફરીને જોવા કીધું તો મેં પાછળ ફરીને જોતી હતી। મને 11 થાંભલા ગણવા કીધા અને પછી એ લોકો પછી કઈ ગાયબ થયા એ મને નહીં ખબર। આ બાબતે દાહોદ એ ડિવિઝન પોલીસને જાણ મળતા દાહોદ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ કામળી અને એમની ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવી હતી, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો એક્ટિવ કર્યા હતા અને સમગ્ર બાબતે ટેકનોલોજી ઉપયોગ કરી એનાલિસિસ કરતા આ બંને વ્યક્તિઓ છે જે લઈ જનાર એક વ્યક્તિ ભાઈ અને એક લેડીઝ એ બંનેને પકડી પાડવામાં સફળતા મળી છે।